નામ ઉપર અરજી પહોંચી ગઈ, એનો આધાર કાર્ડ જોઈન્ટ થઈ ગયું હશે. કેટલું મોટું પાપ આ ભાજપવાળા કરી રહ્યા છે. તમામને કહું છું કે કોઈને છોડીશું નહીં. જેના નામે અરજી થઈ હશે એને નથી છોડવાના, જે એઆરઓ અધિકારીઓ ગડબડ કરતા હતા એને છોડવાના નથી. સત્તા લઈને હવે સીધી ઈઆરઓ ને આપી દીધી. હવે ઈઆરઓ ને આપી દીધી એટલે ઈઆરઓ શું કરશે? 15,000 આવ્યા 5,000 એમને કાપી નાખશે. તમે કેટલું મોટું પાપ કરી રહ્યા છો ગુજરાતમાં ચૂંટણીઓ જીતવા માટે. કાઢવીને મને લાગે છે જેમ રાવણ અને કંસને કાઢવા ભગવાન રામે અવતાર ધારણ કરવું પડ્યું હતું ને, એવી રીતે અવતાર ધારણ કરવું પડશે ત્યારે ભાજપ નીકળશે. તમે બહુ મોટું પાપ કરી રહ્યા છો. એક મોટા સાપને તમે દૂધ પાઈ રહ્યા છો. ભાજપને મત જે આપી રહ્યા છે ને કાર્યકર્તાઓ છે ને એના ઘરે ભાજપ આવશે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ આ અંગે પ્રયાસ એટલે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારી રહ્યા છીએ કે આમાં શું થઈ શકે. અને 9,59,000 લોકોને જે આ લોકોએ રદ કરવાનું કર્યું છે, અમે પ્રયાસ કરીએ છીએ કે આનો લિસ્ટ આવશે, અમે ઘરે જશું. હું પોતે જઈશ. એટલે શંકરાચાર્યને પૂછે છે કે તમે અસલ છો કે નકલી છો. તમે વિચાર કરો, ઈ ભાજપના નેતાઓ દેશ રાષ્ટ્રવાદનો સર્ટિફિકેટ ભાજપના નેતાઓ આપે છે, હિન્દુત્વનો સર્ટિફિકેટ ભાજપના નેતાઓ આપે છે. મને એવું જ લાગે છે નરેન્દ્ર મોદીનો એવો ડર છે. તમે જુઓ, વીએચપી ચૂપ છે, આરએસએસ ચૂપ છે, બજરંગ દળ ચૂપ છે, એના નેતાઓ ચૂપ છે, ભાજપના ધારાસભ્યો ચૂપ છે, એકેનો આત્મા સાંસદ મંત્રીઓનો જાગતો નથી. જે લોકો પોતે શંકરાચાર્યને માટે પણ બે શબ્દ હિન્દુત્વની વાત કરે છે, તો શંકરાચાર્ય તો હિન્દુ પીઠના આપણા પીઠાધીશ છે. એના ઉપર અત્યાચાર થાય છે, ઘસેડે છે, એને હટાવી દે છે, છતાંય કોઈ બોલી નથી શકતું. મને એવું લાગે છે કે રાક્ષસોએ કબજો કરી લીધો છે દેશ ઉપર. એસઆઈઆરની કામગીરી તો પૂર્ણ થઈ ગઈ છે, પણ હવે જે ડખા થઈ રહ્યા છે કે લોકોના નામ કપાઈ રહ્યા છે. નામ કાપવાવાળાને ખબર નથી કે તેના નામે અરજી થઈ છે, અને જે લોકો જીવિત છે એ લોકોના મૃતક, અને જે લોકો મૃતક છે એ લોકો ક્યાં ગાયબ થઈ રહ્યા છે ખબર નથી. પણ અરજીઓ મોટા પાયે થઈ રહી છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી છે. આપણે એમની સાથે વાત કરીશું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. આપણે સીધા વાત કરીશું અને એ હવે શું વિચારી રહ્યા છે આને લઈને. ઈશુદાનભાઈ, ખૂબ જ ગંભીર બાબત સામે આવી રહી છે. એ તમે પહેલાં પણ એક વખત શંકા ઉપજાવી હતી કે આ લોકો પાછળથી બી આ તમામ વસ્તુ કરવાના છે, એટલે તમારી આગાહી બીજી રીતે વાત કરીએ તો એ સાચી પડી રહી છે. હવે તૈયારી શું? ભાજપની મતરાવટી મેલી છે તો ખબર જ હતી, અને એટલે અમે નજર રાખીને બેઠા જતા કે આ લોકો શું કરી રહ્યા છે. પણ એને એ ખબર નથી કે અહીંયા આમ આદમી પાર્ટીવાળા છે. અને તમે જુઓ, આ લોકોએ કેવી સિસ્ટમેટિકલી આખું દેશદ્રોહ જેવું કૃત્ય કર્યું છે. તમે કોઈ વ્યક્તિ હયાત છે, રહે છે, એનો મતદાનનો અધિકાર છીનવી લેવો બીકોઝ ઓફ કે તમને મત નથી આપવાનો, એ આશંકાએ આનાથી મોટું દેશદ્રોહનું શું હોઈ શકે. અને તમને આશ્ચર્ય થશે, આજે 9,59,000 એપ્લિકેશનો, છેલ્લી ઘડી 18 તારીખ છેલ્લો દિવસ હતો, ઢગલાબંધ એપ્લિકેશન આવવા માંડી, ઢગલાબંધ. એક જ પેટર્નથી 5,000 અરજીઓ થાય છે, 7,000 અરજીઓ થાય છે. અમે ચેક કરાવડાવ્યું. જેણે અરજી કરી, માનો કે દીપાલીબેન કરીને છે અમદાવાદમાં, તો દીપાલીબેનને ફોન કર્યો અમારી ટીમે કે તમે આ ભાઈ છે રામલખન યાદવ, એનું નામ કમી કરવા માટે તમે આપ્યું છે? તો કે ના, મેં તો કોઈ એપ્લિકેશન કરી જ નથી. તમે વિચાર કરો, એનો મતલબ એ થયો કે ઈઆરઓએ જે અરજી એને લેવાની હોય એ રૂબરૂ આવે અને એમ કે ભાઈ હું ખાતરી આપું છું કે 5 વ્યક્તિઓ નથી રહેતા, તો તમે બરોબર છે. એ બેનને ખબર જ નથી ને એના નામ ઉપર અરજી પહોંચી ગઈ, એનો આધાર કાર્ડ જોઈન્ટ થઈ ગયું હશે. કેટલું મોટું પાપ આ ભાજપવાળા કરી રહ્યા છે. અને આ ઉકેલ ભાજપ જ કરી શકે, બીજું કોણ કરી શકે? તો તમને ખબર, દિલ્હીમાં પણ આ જ પેટર્નથી કેજરીવાલની જે હરાવવામાં આવ્યું, આ જ પેટર્ન હતું કે આવી જ રીતે જ આ લોકો અરજીઓ 10,000 કાપે અને 20,000 ઉમેરી દે. હા, એટલે અત્યારે માન લો 10,000 8-10,000 કાપવાની આવી જાય, હવે પાછી ઉમેરવાની આવશે પોતાની. મારું કહેવાનું ઈ છે કે યાર, સત્તા છે એ પ્રજાના કારણે આવવી જોઈએ, પ્રજા વડે આવવી જોઈએ. લોકશાહી છે. આજે પાર્ટી તો વહી જશે, આપણે લોકતંત્રની હત્યા કરી જશું. 5-25 વર્ષ તમારી રહેશે કદાચ, પછી બીજું આવીને શીખી જશે, તો આપણે ફરીથી ગુલામ બનવા જઈ રહ્યા છીએ. આ તો ભાવિ પેઢી માટે ખતરારૂપ છે. આપણે આપણી હોશિયારી છે પ્રજાને લાભ આપવા માટે વાપરવાની હોય, બીજા દેશોથી આગળ વધવા માટે વાપરવાની હોય. આપણી હોશિયારી આપણા દેશના નાગરિકોના મતના અધિકાર કાપવા માટે નહીં. એનાથી મોટી વાત, જે વ્યક્તિએ
એક મનીષાબેન કરીને છે, એમણે સંદીપ કુમારનું નામ આપ્યું કે આને કાપી નાખો. અમારી ટીમ સંદીપ કુમારના ઘરે ગઈ. સંદીપ કુમાર 32 વર્ષથી ત્યાં રહે છે. ઓડિયો છે, એના મમ્મી હતા. પછી મારી ટીમે 2 ઓડિયો અમે રિલીઝ પણ કર્યા છે. તમે વિચાર કરો, રાજકોટમાં આજ છે, કચ્છમાં જ આજ છે, બધી જગ્યાએ. મારા ખંભાળિયા વિધાનસભામાં 15,000 અરજીઓ આવી. અને હવે હું ડેટા માંગી રહ્યો છું, કોણ અરજી કરી છે, મારે જ એને મળવું છે. ભાઈ તું શેના કારણે તું મત કપાવડાવે છે? અને હું તમામને કહું છું કે કોઈને છોડીશું નહીં. જેના નામે અરજી થઈ હશે એને નથી છોડવાના. જે ARO અધિકારીઓ ગડબડ કરતા હતા એને છોડવાના નથી. અમે તમારી તળિયે સુધી પહોંચી જશું. અમે આમ આદમી પાર્ટી વાળા છીએ. એ આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે અને અમે લોકો માટે મરવા તૈયાર છીએ. તમારી જે મલાઈ કવા સત્તા મેળવવા માટે નથી આવ્યા. એટલે આજે તમે જુઓ, હજારો લોકો. હવે મેં લેટર લખ્યો, મારો લેટર આજે ચૂંટણી પંચમાં આયોગમાં ગઈને ગયો તો કે અમે હવે આ લોકોને બોલાવીશું ઘરે, 9 લાખ લોકોને. ઘરે શું કામ આવે 9 લાખ લોકો? આપણો BLO કેમ ન જાય ભાઈ? 100%. અને તમારાથી ન જાય તો અમારા માણસો જશે. ચાલો. અને અમે કહીએ કે અમારા માણસોને ભેગા રાખો ને સાથે ચાલો. અમારા માણસોને ભેગા રાખો અને સાથે ચાલો. અને આ લોકો શું કર્યું, BLO થી સત્તા લઈને હવે સીધી ERO ને આપી દીધી. હવે ERO ને આપી દીધી એટલે ERO શું કરશે? 15,000 આવ્યા, 5,000 એમને કાપી નાખશે. તમે કેટલું મોટું પાપ કરી રહ્યા છો ગુજરાતમાં ચૂંટણીઓ જીતવા માટે આવી રીતે. અને એટલે ભાજપવાળા કહેતા હતા કે અમે ગમે એટલા ડિમોલેશન કરી, જેટલા લોકોને ડિમોલેશન કર્યા, જેટલા સિસ્ટમ વિરુદ્ધ છે, જેટલા લોકો પર અત્યાચાર કર્યા, લાઠીચાર્જ કરી, બધા નામ કાપી નાખ્યા. આટલી હદે તો હું એમ કહું છું લોકતંત્ર બચ્યું નથી. ભાજપે એવી ભરડા, જે અજગર જેવી ભરડો લીધો છે ગુજરાત અને ભારતમાં, આને કાઢવીને મને લાગે છે જેમ રાવણ અને કંસને કાઢવા ભગવાન રામે અવતાર ધારણ કરવું પડ્યું હતું ને, એવી રીતે અવતાર ધારણ કરવું પડશે ત્યારે ભાજપ નીકળશે. તમને લાગે છે કે આની અંદર સમજો લોકલ બીજેપીના લોકો તો ઇન્વોલ્વ હોય, પણ અધિકારીઓનું પણ સીધી સંડોવણી તો જ આ પોસિબલ બની શકે? કારણ કે એક પેટર્નથી ફોર્મ ભરવું અને એક સાથે હજાર ફોર્મ ભરી દઉં, એનું મતલબ શું? તૈયારી પહેલાથી જ હોય. રાતોરાત તો 1000 ફોર્મ ભરવું ઇઝી છે નહીં, કારણ કે હાથથી ભરવાનું છે. કોમ્પ્યુટરાઇઝ તમે ઝેરોક્સ કાઢોને આપી દીધો. મતલબ એવું કે જ્યારથી બનવાનું હતું ત્યારથી આ લોકો ફોર્મ ભરવાનું ચાલુ કરી દીધું હશે, એવું હશે. હા, એ લોકોની આખી ટીમો છે ને, એ જ્યાં એને ખબર છે કે આ એરિયામાંથી આપણે નથી મળતા, આ એરિયા નથી મળતા, આ નથી મળતા, આ નથી મળતા, બધા લોકોને ઉડાડી દીધી. એટલે કાપવા માટે આપી દીધી અરજી. એને એટલું વિચાર ન કર્યું હું કેટલું મોટું પાપ કરી રહ્યો છું. ભાજપના કાર્યકર્તા હોઈએ આપણે, પણ ભાજપના અટલ બિહારી વાજપેયી તમે જુઓ તો એક મત ઉપર સરકાર જવા દીધી હતી. અને અત્યારે આ લોકો, નાલાયક લોકો લૂંટ ચલાવે છે બેફામ. અને પ્રજા જ્યારે એની વિરુદ્ધમાં ઉતરી આવી છે, ખબર છે કે ચૂંટણી હારી જીતી નથી શકતા, એટલે હવે મતદાનમાંથી અધિકાર જ, મને લાગે છે આજે મતદાનનો અધિકાર છીનવે છે, કાલે ચૂંટણીનો અધિકાર જ છીનવી લેશે. એવું એક સમય એવું હતું કે જનતા ચૂંટતી હતી, PM CM બધા કોર્પોરેટર. હવે સરકાર છે જનતાને ચૂંટશે કે કોણ એને વોટ આપશે ને કોણ નહીં. હા, એટલું એવું જ થયું ને. તમે વિચાર કરો, એને મતદાન, અને હજી બિચારા મતદાન કરે છે એને હાથ જોડીને વિનંતી કરું છું, તમે બહુ મોટું પાપ કરી રહ્યા છો. એક મોટા સાપને તમે દૂધ પાઈ રહ્યા છો. ભાજપને મત જે આપી રહ્યા છે ને કાર્યકર્તાઓ છે ને, એના ઘરે ભાજપ આવશે. એનો વારો નથી આવ્યો. આજે એના ઘરનો ડિમોલેશનમાં વારો નથી આવ્યો, એના દીકરાનો નોકરીમાં પેપર ફૂટવામાં વારો નથી આવ્યો, અથવા દીકરીને ભાજપનો નેતાની દીકરી ઉપર બળાત્કાર કરીને ફરિયાદ કરવા જશે તો ફરિયાદ નહીં લે. યાદ રાખજો તમે. અને ત્યારે એને અફસોસ હતો કે મારી ફરિયાદ નથી લેતા, મારી દીકરીને છેડતી કરી, બળાત્કાર કર્યો, મારી દીકરીના સરઘસ કાઢ્યા. પણ ત્યારે એને મોડું થઈ ગયું છે, એનું નામે કમી થઈ ગયું છે. એટલે હદ ઉપરાંત મને એવું લાગે છે કે ઈશ્વર બચાવે ગુજરાતને, ભાજપને. જે રીતે અજગર જેવો ભરડો લીધો છે, અમે માન લો કે અમે ફૂટી નથી રહ્યા, એની સામે લડીએ છીએ, બરાબર? તો આ રીતે અમને હરાવવાની કોશિશ કરશે. પણ મારે ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે તમે જાગો. તમારો મત કાપવા માટે ભાજપના લોકો મેદાને ઉતરી આવ્યા છે. હવે તમારું મત કપાય નહીં એ જુઓ, કોણ કાપનાર છે એને તમે ફોન કરો, પછી મતદાનમાં યાદીમાં તમે એડ કરો અને ભાજપ વિરુદ્ધ મતદાન કરીને એને ગુજરાતમાંથી, ભારતમાંથી વિદાય આપો અને ભારતને આઝાદ કરો, સાચી આઝાદી અપાવો. તમે કોઈ કાયદાકીય પગલાં કરવાના છો, કોર્ટમાં જવાના છો, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, શું કંઈક તો રસ્તો કાઢવો પડશે ને? કારણ કે આ લોકો તો માનવા જ નથી. તમે આંદોલન કરો, રસ્તા પર ઉતરશો, આ તો કાયદાકીય લીગલ રીતે જ આ લોકોને અટકાવી શકાય. બિલકુલ. અમે આજે જ અમારી લીગલ ટીમે 182 વિધાનસભાના ERO છે એને લીગલ નોટિસ ફટકારી છે, ચૂંટણી પંચને લીગલ નોટિસ ફટકારી, કલેક્ટરને લીગલ નોટિસ ફટકારી છે. અને મેં તારવ્યા છે કે ભાઈ જુઓ, તમે કોઈ ભૂલ તમે કરી છે. માન લો જેણે એપ્લિકેશન આપી છે ERO ને ખબર હોવી જોઈએ. ERO ને ખબર નથી ને એપ્લિકેશન કેમ આવી જાય ભાઈ? તો ERO પણ ગુનેગાર છે, એની વિરુદ્ધ પણ અમે ફરિયાદ લખાવીશું. એટલે કેટલાક ERO ના અત્યારે આવ્યા છે અમારી પાસે, એની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશું અમે.
અમે ચૂંટણી આયોગમાં અત્યારે લેટર આપ્યો છે. સાથે સાથે અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ આ અંગે પ્રયાસ એટલે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારી રહ્યા છીએ કે આમાં શું થઈ શકે. અને 9,59,000 લોકોને જે આ લોકોએ રદ કરવાનું કર્યું છે, અમે પ્રયાસ કરીએ છીએ કે આનો લિસ્ટ આવશે, અમે ઘરે ઘરે જશું. હું પોતે જઈશ. 182 વિધાનસભામાં ટીમો બનાવીને જોશું ભાજપ વાળા તમારા મત કેમ કાપે જુઓ. અને આ ભાજપ કેટલું મોટું પાપ કરી રહી છે ને તમને આ મતદાનનો અધિકાર છીનવી રહી છે. ભાજપને એક્સપોઝ કરીશું અમે. સર, એક બીજું મહત્વપૂર્ણ ધાર્મિક મુદ્દો છે શંકરાચાર્યજીનો. ખૂબ દેશમાં અત્યારે ચર્ચાનો વિષય છે કે શંકરાચાર્યજીને નાહવા ન દે. બીજું એમને નોટિસ આપે કે તમે અસલ શંકરાચાર્ય છો એ સાબિત કરો 24 કલાકમાં. એટલે જેમ અત્યાર સુધી આ લોકો મુસ્લિમોથી કાગળ માંગતા હતા કે કાગળ આપો, પછી હિન્દુઓથી કાગળ માંગશે, અને હવે શંકરાચાર્યોને પૂછે છે કાગળ આપો, તમે શંકરાચાર્ય છો કે નહીં. અને ત્યાં વિવાદ ચાલી રહ્યો છે યુપીમાં. એક તરફ આ લોકો ધર્મના રક્ષક ને હિન્દુત્વના ફલાણા ડીકના ખબર નહીં શું કહી રહ્યા છે. બીજા તરફ આ તમારી મેં કાલે તમે એને લઈને કન્સર્ન ચિંતા પણ જાહેર કરી હતી કે આ ખૂબ જ જોખમકારક છે. પણ કેવી રીતે આ હાસ્યાસ્પદ સ્થિતિ મૂકી દીધી છે કે જો કોઈ શંકરાચાર્ય તમારી સાચી વાત કહે તો તમને ન ગમે ને તમે નાવા બી ન દો ને પૂછો. શંકરાચાર્યજીનો ગુનો એ છે કે એમણે નરેન્દ્ર મોદીને એવું કીધું કે ભાઈ ગાય કતલખાને મોકલવામાં આવે છે. તમે એવું કીધેલું કે ગાય સત્તા પર આવીશું એટલે ગાયને કતલખાને નહીં મોકલીએ, રાષ્ટ્રમાતા જાહેર કરીશું. એ કર્યું નહીં. ગાયના કતલખાના ચલાવનાર કંપનીઓ પાસેથી પોલિટિકલ ફંડ લઈ અને કમલમો બનાવ્યા છે. એમણે સવાલ કર્યો શંકરાચાર્યને, એટલે શંકરાચાર્યને પૂછે છે કે તમે અસલ છો કે નકલી છો. તમે વિચાર કરો, ઈ ભાજપના નેતાઓ રાષ્ટ્રવાદનો સર્ટિફિકેટ ભાજપના નેતાઓ આપે છે, હિન્દુત્વનો સર્ટિફિકેટ ભાજપના નેતાઓ આપે છે, જે હિન્દુ છે જ નહીં, ખરેખર નકલી છે. તમે વિચાર કરો, આજે ઈ લોકો પાકિસ્તાનમાં જઈને બિરયાની ખાવા વયા છે, ઈ લોકો આપણે શીખવાડશે. ચીનાની કબર ઉપર જાય, એ લોકો આપણે શીખવાડશે કે તમે હિન્દુ છો કે રાષ્ટ્રવાદ છો કે તમે ભારતીય નાગરિક છો. અને હવે તો શંકરાચાર્ય ઉપર આવી ગયા છે. અને સાહેબ, શંકરાચાર્યને જે રીતે મૌની અમાસ્યામાં સ્નાન કરવાનું મહત્વ છે, એના શિષ્યોને જે રીતે ભાજપ વાળાઓના ઈશારે સાહેબ જટ્ટા પકડીને એને ખસેડતા હતા, મને લાગે છે કે ઈશ્વરે તુરંત એને અવતાર લઈ લેવો પડશે, મને એવું લાગે છે. કારણ કે આટલી હદે શંકરાચાર્યની હાલ થતી હશે અને એને સ્નાન કર્યા વગર જવું પડ્યું. આના ઉપર વિચારો, ધરણા ઉપર બેસવી પડે 24 કલાક, એને કે તમે આપો 24 કલાકમાં. વિચાર કરો, એ જો આ પૂછી શકતા હોય, કારણ કે એમણે તો કીધું પણ છે શંકરાચાર્ય કે ભાઈ અમારો અધિકાર અમારી પાસે, રાષ્ટ્રપતિ પણ નક્કી ના કરી શકે. આવા કન્ડિશનમાં સાહેબ કોઈ બોલે નહીં ભાજપ વાળો. અને થોડા દિવસ પહેલા જ કહેતા હતા મોહન ભાગવતજી કે ભાઈ હિન્દુત્વની એ બધી વાતો, અને અત્યારે એ પણ ચૂપ છે. હું એ જ કહું છું ને, પૂછવાનું કે શું નરેન્દ્ર મોદીથી કે યોગી આદિત્યનાથથી એટલા લોકો ડરી ગયા છે કે જો એ શંકરાચાર્ય સામે અવાજ ઉઠાવે તોય કોઈ એ લોકોની પાર્ટીમાંથી બોલે નહીં? મને એવું જ લાગે છે નરેન્દ્ર મોદીનો એવો ડર છે. તમે જુઓ, VHP ચૂપ છે, RSS ચૂપ છે, બજરંગ દળ ચૂપ છે, એના નેતાઓ ચૂપ છે, ભાજપના ધારાસભ્યો ચૂપ છે, એકેનો આત્મા સાંસદ સભ્ય મંત્રીઓનો જાગતો નથી. જે લોકો પોતે શંકરાચાર્યને માટે પણ બે શબ્દ હિન્દુત્વના નામે હિન્દુત્વની વાત કરે છે, તો શંકરાચાર્ય તો હિન્દુ પીઠના આપણા પીઠાધીશ છે, એના ઉપર અત્યાચાર થાય છે, ઘસેડે છે, એને હટાવી દે છે, છતાંય કોઈ બોલી નથી શકતું. મને એવું લાગે છે કે રાક્ષસોએ કબજો કરી લીધો છે દેશ ઉપર. સ્વાભાવિક છે સુદાન ગઢવી ખૂબ બંને ઘટનાઓથી નારાજ છે, કારણ કે એક તરફ વોટ લોકોના જે છે એ કાપવામાં આવી રહ્યા છે, બીજી તરફ ધર્મની રક્ષાના નામે શંકરાચાર્ય સાથે જે પણ ઘટનાક્રમ જે થઈ રહી છે એના પડઘા જરૂરથી આગામી દિવસોમાં ગુજરાતમાં પણ પડશે. પણ એટલું જરૂર છે કે આ બંને ઘટનાઓ ચર્ચામાં છે અને લોકોમાં એ વાતની ચિંતા છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, અમદાવાદ.